આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર આપ ફાટશે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। અરબ સાગરમાં દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ ધીમે ધીમે વધીને ગુજરાત ઉપર ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમ ટકરાવવાની સાથે જ રાજ્યની અંદર ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે અને અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ। આજે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર પવનની તીવ્રતા ધીમે ધીમે આગળ વધતી જાય છે અને ગુજરાત તરફ નજીક આવી રહી છે। મેઘ તાંડવને લઈને અનેક જિલ્લામાં રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર મેઘ તાંડવ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમનું જોર ભારે વધવાના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી શકે છે। મિત્રો, આગાહી કરવામાં આવી ગઈ છે। આગાહીને જોતા આજે રાજ્યની અંદર અનેક વિસ્તારમાં તીવ્ર વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આંધી તોફાન સાથે વરસાદ અતિ ભારેથી લઈને ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી શકે છે। મિત્રો, પવનો ફૂંકાઈ શકે છે અને વરસાદી સિસ્ટમની અંદર વાત કરીએ તો મિત્રો રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાના કારણે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે 138 તાલુકાની અંદર મેઘમહેર જોવા મળી છે। મિત્રો, જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસ્તારની અંદર અને સુરતના વિસ્તારમાં પવનો સાથે મેઘ તાંડવ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધારે 6 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ સુરતના વિસ્તારની અંદર અને જૂનાગઢના વિસ્તારમાં 8 ઇંચથી લઈને 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। જ્યારે આજે મોડી સાંજે અને રાત દરમિયાન ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાતું જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે તીવ્ર વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર મેઘ ગર્જના સાથે આજે ફરી એકવાર રાજ્યની અંદર આપ ફાટેલું જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી એકવાર આદ્રા નક્ષત્રની અસર એટલે કે હાલ રાજ્યની અંદર ચાલી રહેલા નક્ષત્ર આંધી તોફાનમાં કન્વર્ટ થઈ જશે મિત્રો, અને મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। આજે અહીં નહીં પરંતુ આવનારા 2 દિવસની અંદર પણ રાજ્યની અંદર હજુ પણ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે, જેને જોતા આજથી લઈને 3 જુલાઈ સુધીના અંદર ગુજરાત રાજ્યની અંદર મેઘ વર્ષા થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે વિશે વાત કરીએ મિત્રો। સાથે જ આવનારા 3 દિવસની અંદર રાજ્યના કયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારમાં ભારે જોર જોવા મળી શકે છે અને જેને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ આવનારા દિવસોની અંદર કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે, ચોમાસું રાજ્યની અંદર ક્યાં પહોંચ્યું છે અને ક્યાં વર્ષમાં આ ચોમાસું છે તે રાજ્યમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે, તેમની પણ અંગે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ માહિતી મેળવીએ તો અરબ સાગરમાં દરિયામાંથી આવેલા પવનો એટલે કે સિસ્ટમવાળા પવનો છે, ભેજવાળા પવનોના કારણે ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ ટકરાવવાની સાથે રાજ્યની અંદર પણ પવનની ઝડપ છે તેમાં મોટો ફેરફાર થતો જણાશે। અત્યારે પવનની ઝડપ 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના તીવ્ર પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે। પવનની તીવ્રતા સાથે આજે રાજ્યમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર આજે સાંજ દરમિયાન અને રાત દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં માહિતી મળી રહેલી છે કે આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, કારણ કે સિસ્ટમ ટકરાઈ તો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી વધારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં સુરતના વિસ્તારની અંદર અને રાજ્યની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પણ આજે ભારે જોર જોવા મળી શકે છે। મિત્રો, સાથે મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓની અંદર આજે મેઘ મહેર જોવા મળી શકે છે તેમની ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, સલાયાના વિસ્તારની અંદર છે, જામનગરના વિસ્તારની અંદર, ભાણવડ વિસ્તારની અંદર, પોરબંદર વિસ્તારની અંદર અને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। સાથે જ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ અડધી રાત્રે મેઘ તાંડવ થઈ શકે છે। મિત્રો, હાલમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર આગ ફાટતું હોય તેવું જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારમાં તો અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ પણ છે। રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાના વિસ્તારને લઈને પોરબંદરના ભાણવડ જામનગર વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે જૂનાગઢના વિસ્તારની અંદર, અરવલ્લીના વિસ્તારમાં, ગોંડલના વિસ્તારમાં, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારની અંદર, ગીર સોમનાથના વિસ્તારની અંદર અને ઉનાના વિસ્તારની અંદર હાલ ધોધમાર પવન સાથે વરસાદી માહોલ પણ છવાઈ ગયો છે।
સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મિત્રો વાત કરીએ તો રાજકોટમાં ચોટીલા છે, બોટાદ છે, ગોંડલ છે, જસદણના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર પવનની ગતિવિધિ સાથે અત્યંત મેઘમહેર જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના વિસ્તારને લઈને હાલ રાજ્યની અંદર આગાહી કરવામાં આવી ગઈ છે. આમ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં રાત્રિ દરમિયાન 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. રાજ્ય માટે આ મહત્વપૂર્ણ આગાહી સાથોસાથ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે જોર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે આજે વીરનગરના વિસ્તારની અંદર, અહેમદાબાદના વિસ્તારની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, દાહોદ વિસ્તારની અંદર પણ ભારે પવનો અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. હિંમતનગરના વિસ્તારની અંદર પણ મિત્રો રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ થવાને લઈને આગાહી ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. આમ આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારમાં, વડોદરા, બારડોલી વિસ્તારની અંદર, ગોધરા છે તે લાગુ વિસ્તાર છે, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ આજ રાત્રિ દરમિયાન તીવ્ર અને અત્યંત ભયંકર પવનો ફૂંકાવા જઈ રહ્યા છે. સાથોસાથ મધ્ય ગુજરાતની અંદર પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો તુફાન, વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિ સાથે આજે મેઘ તાંડવ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં પવનનું જોર પણ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર બનતું જોવા મળી શકે છે. આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ અને દાહોદના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે. મિત્રો ઉત્તર ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો આગાહીના પગલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓની અંદર પણ આજે ભારે અને રાત્રિ દરમિયાન તો તમે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ સિસ્ટમનું જોર વધવાની સાથે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે. કચ્છની અંદર પણ અત્યારે અરબ સાગરમાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમના પવનોના કારણે કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે. કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારની અંદર તીવ્ર વાદળો છવાઈ જશે, સાથે ડિબાંગ વાદળો સાથે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. ઘોર અંધકાર વચ્ચે કચ્છના વિસ્તારમાં પણ આજ ગડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. મિત્રો ગાંધીધામ છે, રાપર છે, માંડવી છે, બારડોલી છે, નળિયા છે, લખપતના વિસ્તારની છે, કચ્છના લાગુ વિસ્તાર છે, આજુબાજુના વિસ્તાર છે, ત્યાં આજ રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર એટલે કે ગાંધીધામ, માંડવી અને તેની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં આજ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે આ નવી સિસ્ટમ છે તે ધીમે ધીમે મજબૂત થતી અને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો વાત કરીએ તો સાબરકાંઠાના વિસ્તારની સાથે આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ વિસ્તારની અંદર પણ આજ ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર 3 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે. અત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે પણ આગામી 3 દિવસ સુધી પણ વરસાદ ખૂબ જ પડવાનો છે ત્યાં પણ, જેને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના પટ્ટા પર તમે અત્યારે નજર કરી શકો છો મિત્રો, તો આ સિસ્ટમનો પટ્ટો છે તે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરના દરિયાથી લઈને આવી રહ્યો છે. સંપૂર્ણ વિસ્તારમાં પટ્ટો લંબાતો જોવા